મહાદેવ મહાદેવ. હા, કાલનો લેક્ચર થોડોક અઘરો તો હતો, પણ તમે હાર નહીં માની લેતા, કારણ કે તમારા પિતા અને તમારો પરિવાર તમારી જીતવાની રાહ જોઈને બેઠો છે. તેમને ક્યારેય નિરાશ ન કરતા. ભલે થોડોક સમય તમારે સંઘર્ષ કરવો પડે, થોડુંક લડવું પડે તો લડી લેજો, પણ એમની આશા પર કદી પાણી ન ફેરવતા. અને ભૂલની ભૂલથી પણ તેમને તો ક્યારેય એવું કહેતા જ નહીં કે તમને ખબર ન પડે, કારણ કે તેમને ખબર પડે જ છે ને તમારા કરતાં વધુ બુદ્ધિ છે, તમારા કરતાં તેમનામાં વધુ બુદ્ધિ છે. એટલા માટે તો તમારા હાથમાં મોબાઈલ છે, નહીતર ન હોય. તો મૂકો બધી વાતને, આવી જાઓ મેદાને. આજ કંઈ ભણવાનું થતું નથી. હા, શેડ્યુલ થંબનેલમાં લખ્યું હતું ને, અરે કંઈ ભણવાનું થતું નથી. આજ હું તમને એક બીટેકના સ્ટુડન્ટની આત્મકથા કહું છું. એ બિચારો ડિપ્રેશનમાં રડતો રૂમમાં પુરાણો હતો. ત્યાં એને મચ્છર કાઠિયાવાડીમાં એને મસરા કહેવાય, તે મસરા હેરાન કરતા હતા. અહીંયા ફટાક માર્યા, 2-3 મસરા મરી ગયા, બાકીના ગબ્બેડી કાઢીને ભાગવા માંડ્યા. તો ગબ્બેડી કાઢીને ભાગવા માંડ્યા ને હું એને આમ નિરખીને જોતો હતો કે આ ભાગીને જાય છે ક્યાં. તો ભાગતા હતા. તમને ખબર પડી જવી જોઈએ કે બીટેકના સ્ટુડન્ટ છે, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે, માટે એનો રૂમ ક્યારેય સાફ જ ન હોય. તો જઈ મસરું ત્યાં હલવાઈ ગયું. નિરખીન પાછું જોયું, ઝૂમ કર્યું મેં મારી આંખોને, તો ત્યાં કરોળિયાનું ઝાડું હતું. કીધું ને મેં તમને, એન્જિનિયરોના રૂમ ક્યારેય સાફ ન હોય. તો ત્યાં મસરાના ઝાડા હતા. મસરાના નહીં, કરોળિયાના ઝાડા હતા. એ કરોળિયાના ઝાડામાં મચ્છર ફસાઈ ગયું. એની જે ગતિ આમ હતી તો આમ ભાગવા ગયું, કંઈક ત્રાહાવાકું ભાગવા જાવ, કંઈક ત્રાહાવાકું એને ભાગવું પડ્યું. કેમ? તો કે આ બાજુ તો જવાય એમ જ નહોતું, બાકી ત્યાં ડાડો બેઠો હતો. તો કંઈક એવી જ ઘટના બને છે અહીંયા. આવી ગયા ને ટોપિક ઉપર, આવી ગયા ને, એમ જ ભાઈ. આ બાજુ એક કરોળિયો છે. એ કરોળિયાને ભુરિયાઓની ભાષામાં સોર્સ ચાર્જ કહેવાય છે. સોર્સ ચાર્જ, ગુજરાતીમાં એને સ્ત્રોત વિદ્યુતભાર. ને આ બાજુ એક નનકુક એવું ઝીણકુક એવું મસરું છે. એ મસરાને Q0 કહેવાય. અંગ્રેજીમાં ટેસ્ટ ચાર્જ અને ગુજરાતીમાં પરીક્ષણ વિદ્યુતભાર. આ મસરાને ઉપાડીને અહીંયા લઈને આવ્યો, આ Q0 ને. તો એવું મેં જોયું કે આ સોર્સ ચાર્જ છે ને, આમ ધક્કો મારતો હતો ને, એટલે શુમનારીને આમ ગતિ કરાવી દીધી. એટલે એવું કહી શકાય કે આ પણ ધન વિદ્યુતભારી થશે. અને ટેસ્ટ ચાર્જને તો આપણે ધન વિદ્યુતભારી તો માનીએ જ છીએ પહેલેથી. એ ધારણા છે. એટલે કે હું જે લઈને આવ્યો, આ તો આપણા હાથમાં છે, આપણા ઘરના ખિસ્સામાં મેં કાઢ્યો, અહીંથી જ કાઢ્યું મેં, ખિસ્સામાં. એ તો ધન વિદ્યુતભાર મેં મારા ખિસ્સામાં જ કાઢ્યો. એનું મૂલ્ય કેવું રાખવાનું? મૂલ્ય ખૂબ નાનું. આમ લખું કે મૂલ્ય ટેન્ડિંગ ટુ 0, કે ખૂબ નાનો વિદ્યુતભાર રાખવાનો. હું કરવા નાનો એવો વિદ્યુતભાર રાખવાનો એ પણ કહું તમને. તો આ મોટો બધો વિદ્યુતભાર, એટલે એને આખો મેં કીધું તો સોર્સ ચાર્જ છે. કે એની ઉપર મોટો બધો વિદ્યુતભાર છે. તો તમે એમ પણ વિચારી શકો કે ભાઈ આ સોર્સ ચાર્જે આના પર કોઈક બળ લગાડ્યું હશે, એના કારણે નરીને આની ઉપર બળ લાગ્યું, એટલે આમ ભાગવા માંડી ગયો. કોઈક એ કારણે બન્યું હોય, એની એ જ વાત છે. પણ ફેરવીને તમને કહું, જો ફેરવીને એમ કહો કરોળિયાની ભાષામાં, કે આ એક કરોળિયો છે મોટો બધો, એની આજુબાજુના વિસ્તારમાં ઝાડા ફેલાવીને રાખ્યા હતા. એ ઝાડામાં આ મસરું ગરી ગયું, તો એની ઉપર એક પ્રકારનું બળ લાગ્યું. બળ કોણે લગાડ્યું? તો કે આણે લગાડ્યું. કોના વિસ્તારમાં ગયો હતો? તો કે આના વિસ્તારમાં ગયો હતો. આના એક નક્કી કરેલા ઝાડાનો વિસ્તાર છે, એની અંદર ગયો હતો, એટલે આના પર બળ લાગ્યું. જો ખરેખર વાત એમ જ છે કે ભાઈ આ બંને સજાતીય છે, એટલે આની ઉપર અપાકર્ષી બળ લાગે છે. આ અપાકર્ષી બળ આ તરફ, આના પર કંઈક અપાકર્ષી બળ લાગ્યું હશે, પણ એ ગતિ નથી કરતો. કેમ? તો એ ઝાડો પાડો હાથી જેવો છે, એટલે એ ગતિ નથી કરતો, પણ આ ગતિ કરવા માંડી જાય છે. આ જ વાતના હું કટકા કરીને તમને કહું છું કે ભાઈ આ કરોળિયો છે, એ કરોળિયાના લીધે એની આજુબાજુના વિસ્તારમાં અહીંયા ઝાડા પાથરા હશે, એટલે કંઈક વિદ્યુતીય અસર હશે. એ વિદ્યુતીય અસરની હેઠળ આ વિદ્યુતભારને તમે લઈ જાઓ તો ઊંધી દિશામાં ગતિ, ઊંધી દિશા જવા દો, ગમે એ દિશામાં પણ કંઈક અસર અનુભવે છે.
કંઈક અસર અનુભવે છે. તો વાત આમ લખાય કે કરોળિયો કરોળિયામાં ન લખાય, વાત આમ લખાય કે વિદ્યુત ભારિત તંત્રની આસપાસના જેટલા વિસ્તારમાં વિદ્યુતીય અસર પ્રવર્તમાન હોય તે વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો માટે આપણો બીજો ભાગ, હા વાવાઝોડા જેવી સ્થિતિ છે એટલે તમને કદાચ ગુમ 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 એવો અવાજ આવતો હશે. વિદ્યુત ક્ષેત્ર આ બીજો અધ્યાય, ભૂરિયાની ભાષામાં એને કહેવાય ઇલેક્ટ્રિક, FIELD. આ બાપુને યાદ રહી ગયું સ્પેલિંગ. ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઘટના બેની કે ભાઈ આની આજુબાજુના વિસ્તારમાં કંઈક એની વિદ્યુતીય અસર ફેલાવીને રાખી છે, એની હેઠળ તમે આ Q0 વિદ્યુતભારને લઈને જાઓ તો કંઈક અસર લગાડે છે ને એ અસર જેટલા વિસ્તાર સુધી હોય એ વિસ્તારને જ કીધો છે વિદ્યુત ક્ષેત્ર. કમ્પ્લીટ વાત. આની વાત કરીએ ને કે ભાઈ એનું મૂલ્ય છે એ નાનું કેમ રાખવામાં આવે, આનું મૂલ્ય છે એ નાનું કેમ રાખ્યું ભાઈ? તો જો હું આને ખૂબ મોટો બધી રાખું તો અહીંયા પ્રેરણની ઘટના બની જાય. ભણ્યા ને આપણે પ્રેરણની ઘટના કે ભાઈ આ મોટો બધીમાં વિદ્યુતભાર લખ્યો તો આ પ્લસ ને આ પણ પ્લસ, તો અહીંથી પ્લસ 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 સેટા થઈ જાય અથવા તો અહીંથી પ્લસ 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 સેટા થઈ જાય. એટલે શક્ય હોય ને ત્યાં સુધી આનું ખૂબ નાનું એવું મૂલ્ય રાખવું માટે એના પર પ્રેરણની ઘટના ન બને માટે આપણે ડાયરેક્ટ શું મળે? બળ જ મળે. પ્રેરણની ઘટના આપણે ગણવી ફણવી ન પડે કંઈ. બરાબર? કમ્પ્લીટ વાત. આનો ઉપયોગ શું છે એ તો મારા ઘરનું છે. મારે જ્યાં લગાડવું હોય, દાખલા તરીકે હું Q0 વિદ્યુતભારને અહીંયા લઈને આવ્યો તો જો આ મારા રૂમમાં ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્ર હશે તો મને આ વિદ્યુત ભારની, જે હું પરીક્ષણ વિદ્યુત ભાર લઈને આવ્યો એની ગતિ અનુભવાશે. એટલે કે વિદ્યુત ભાર લાવ્યો, અહીંયા મૂક્યો, જો એ આમ કોઈ પણ દિશામાં જો એ ગતિ કરવા મળશે તો એવું કહેવાશે કે આ વિસ્તારમાં, આ રૂમમાં વિદ્યુત ક્ષેત્ર છે. તમે તમારી ઘેર લઈ જાઓ, ત્યાં પણ મૂકો, જો એ વિદ્યુત ભાર છાનો મને સૂપ બેઠો હોય, જેમ આપણે રાખ્યો એમને એમ રહ્યો, તો નક્કી વાત છે કે ભાઈ એના ઉપર કોઈ બળ નથી લાગતું, એટલે કે ત્યાં કોઈ વિદ્યુતીય અસર નથી, વિદ્યુત ક્ષેત્ર નથી. પણ જો એ વિદ્યુત ભાર એની જે રેગ્યુલર ગતિ એના કરતાં કંઈક અવળા સિંધી પર કંઈક અસર અનુભવાય, કંઈક બળ અનુભવાય તો નક્કી કહી શકાય કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. તો આનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે? કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી છે કે નહીં એ જાણવા માટે કરીએ છીએ. ભવિષ્યમાં એવું પણ બનશે કે આ સોર્સ ચાર્જ છે એ મેં તમને દેખાય એવી રીતે દોર્યો, પણ એવું પણ બને કે આ સોર્સ ચાર્જને હું ઉપાડીને આ બોર્ડની બારોબાર લઈ જાઉં, તમને આ સોર્સ ચાર્જ દેખાતો નથી પણ એની અસર તો હજી આ બાજુ છે જ. આ Q0 વિદ્યુતભારને તમે અહીં લઈને આવો તો પણ એની ઉપર બળ તો લાગે જ છે. એટલે એવું પણ બને કે આ સોર્સ ચાર્જ તમને દેખાય અથવા ન પણ દેખાય પણ વિદ્યુત ક્ષેત્ર તો હશે, અથવા આ સોર્સ ચાર્જની આજુબાજુ ક્યાંક ને ક્યાંક હશે તો વિદ્યુત ક્ષેત્ર હશે જ. આના પર કંઈ પણ પ્રકારનું બળ લાગે તો વિદ્યુત ક્ષેત્ર હશે જ. બરાબર? હા. તો આના પર વાત આવે કે કેટલું બળ લાગે. આ F છે એ શું હોય? આના પર કેટલું બળ લાગે? તો આ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ, પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર જે વિદ્યુત ભાર હોય પોતે ઇન્ટુ કરીને E શું છે? તો E છે વિદ્યુત ક્ષેત્ર. આ E છે. ઉભા રહો ને, જયામાને બોલાવીને પૂછીએ. જયામાં E છે વિદ્યુત ક્ષેત્ર. હજી સારી રીતે લખવું હોય તો આમાં લખાય કે E બરાબર, આ E ને હું ત્યાં ને ત્યાં રાખું, Q0 ને છેદમાં લઈ જતો F ના છેદમાં Q0. માટે આવું પણ લખાય છે કે એકમ વિદ્યુત ભાર દીઠ અનુભવાતા
સ્થિત વિદ્યુતીય અથવા ખાલી વિદ્યુતીય, સ્થિત વિદ્યુતીય બળને વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. હા, એ તીવ્રતા અને ક્ષેત્ર બે એક જ વાત છે હો અહીંયા. અને એનું મૂલ્ય એને તીવ્રતા કહેવાય. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બરાબર. તો આની ઉપરથી હું એનું એમએલટી કાઢું. એ વિદ્યુત ક્ષેત્ર લખ્યું હોય કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કીધી, બધી બે વાત એક જ સમજવાની છે. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આનો એકમ કાઢીએ આપણે. એફ એના છેદમાં Q0, એટલે કે એફનો એકમ હોય ન્યૂટન ને Q0નો એકમ છે કુલમ. હજી આનો એક એકમ હોય વોલ્ટ પ્રતિ મીટર. એ જ્યારે આવશે, જે સૂત્ર આવશે ત્યારે હું તમને કહી, અત્યારે ખાલી યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. આનું એમએલટી કાઢીએ તો M1 L1 T-2 છેદમાં કુલમ તો A1 T1. સાદુરૂપ આપો તો T ઉપર જાય તો -3 થઈ જશે અને A1 ઉપર જશે તો A-1 લખાઈ જશે. બેઠે બેઠો પ્રશ્ન પૂછાઈ ગયેલો ગુજકેટ 2014માં. બેઠે બેઠો પ્રશ્ન. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર આપો, લ્યો. આમ કાઢી લેવાનું, ગોખવાનું નહીં ભાઈ, બરાબર. હવે વાત આવે આની દિશાની. તો આ સદિશ ભૌતિક રાશિ છે. કેમ, તમને કેમ ખબર પડી કે સદિશ છે? તો જો આ બળ છે એ સદિશ છે, એ તો ખબર જ છે હો ભાઈ. ન ખબર હોય તો ઢાંકણી પાણી લઈને મરી જજો. તો આ બળ છે એ સદિશ છે. તો આનો કોઈની સાથે કંઈ, હા, ગુણાકાર ભાગાકાર થાય છે પણ બીજી કંઈ વાત નથી થતી. તો આ Q0 સદિશને કંઈક મૂલ્ય વડે ભાંગીએ તો એ સદિશ જ ભૌતિક રાશિ મળવાની માટે કંઈક મૂલ્ય ધરાવે છે. તો આ સદિશ ભૌતિક રાશિ તમને એંધાણ થઈ જ ગયા હશે કે સદિશ ભૌતિક રાશિ હોય તો એની દિશાની વાત કરવાની જ થાય, દિશાની વાત કરવાની થાય. તો આની દિશા દર્શાવવા માટે આખી સોપડીઓ ભરી દીધી, પાનાના પાના ભર્યા, સોપડીઓને જ ભરી. એની દિશા દર્શાવવા માટે એક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કરીને કોન્સેપ્ટ આવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કે જે આનું ચિત્ર રજૂ કરે છે. માટે હું એવું લખું કે વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક કાલ્પનિક, ખરેખર એવું કંઈ છે નહીં. આ તો આપણે રજૂ કરીએ છીએ. આપણે સૂરજ દાદા દોરીએ તો ખબર ને, નાના હતા ત્યાં આપણે આવું કરતા કે આમ સૂરજ ભગવાન ને વેશમાં આવું કરતા હતા. પછી આપણને થોડી ખબર છે કે અહીંયા સૂરજ ભગવાન આવા દેખાય છે. આ તો આપણે સૂર્યમુખીને જોઈએ એટલે એવું કરી નાખીએ. પણ ખરેખર સૂરજ દાદા આવા છે કે નથી આપણને ક્યાં ખબર છે. તો આ માત્ર એનું કાલ્પનિક સ્વરૂપ હતું. એવી જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું કાલ્પનિક ચિત્રાત્મક સ્વરૂપ રજૂ કરવાના છે. રજૂ કરવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અસ્તિત્વમાં આવે છે. કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું ચિત્રાત્મક કાલ્પનિક સ્વરૂપ રજૂ કરવા માટે, ખરેખર આમ કે કાલ્પનિક ચિત્રાત્મક બે શબ્દ આડાવડા થઈ ગયા, સીધા કરી નાખજો. એનું ચિત્રાત્મક સ્વરૂપ રજૂ કરવા માટે એક ટર્મનો ઉપયોગ કરીએ છીએ, કન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ, એક કંઈક દિશા દર્શાવવા માટે ઉપયોગ કરીએ છીએ. એને જ કીધું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ને ખરેખર શું છે? કાલ્પનિક વસ્તુ છે. વ્યવહારમાં કંઈ એવું છે નહીં. એટલે કે એમ દેખાતી ન હોય કે આ ધરી અહીંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી, એવું કંઈ દેખાતું ન હોય પણ એવું અવલોકાય છે. બધી વસ્તુ દેખાતી એવું જરૂરી નથી, તો અવલોકાય છે. તો આગળનો ટોપિક એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. જી રંગભીની રાધાને લઈને જી માધા, હવે મોરલિયું બંધ કર માધા કીએ છે રંગભીની રાધા. હવે મોરલિયું બંધ કર માધા કીએ છે રંગભીની રાધા. હા સાહેબ, આજ નવો ગાભો હોય જ ને, નવો અધ્યાય તો નવો ગાભો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? આ સાહેબ બધું કાલ્પનિક જ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો જો કેવી રીતે દોરવામાં આવે છે? આપેલો એક સોર્સ ચાર્જ જેને મેં ધન વિદ્યુત ભારિત માન્યો છે,
એટલે કે આ ધન વિદ્યુત ભારિત છે એવું મેં માન્યું છે. આ સોર્સ ચાર્જ, આ છે સોર્સ. આમ લખું લ્યો, ધન વીજ ભારિત, ધન ભારિત સ્ત્રોત વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભારિત સ્ત્રોત, એટલું ખાલી લખું. બરાબર. હવે મેં અહીંયા એક પ્લસ Q0 એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર મૂક્યો, તો મને જોવા મળ્યું કે આ દિશામાં ભાગે છે, તો નક્કી એના પર લાગતું બળ આ દિશામાં હોવું જોઈએ, એટલે કે E આ દિશામાં હોય. યાદ રાખજો વાત કે બળની અને E એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ બાજુ હોય, માટે બળ આ દિશામાં લાગે છે તો નક્કી વિદ્યુત ક્ષેત્ર પણ આ જ દિશામાં હશે. મેં અહીંયા નીચે Q0 મૂક્યો, તો મેં જોયું કે આ Q0 પર નીચેની દિશામાં F બળ લાગે છે, તો માટે નીચેની દિશામાં E લેવામાં આવે છે. મેં Q0 આમાં ક્યાંક મૂક્યો, તો મેં જોયું કે બળ આ દિશામાં લાગે છે, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ દોરવામાં આવે. મેં અહીંયા Q0 મૂક્યો, તો મેં જોયું કે એના પર બળ છે ઉપરની તરફ લાગે, માટે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા ડિંગ 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 આ બાજુ મળે છે. મેં એવી રીતે જોયું કે અહીંયા Q0 મૂક્યો, તો બળ આ દિશામાં લાગે છે, માટે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા આ તરફ. મેં આમાં જ Q0 મૂક્યો, તો બળ આ દિશામાં લાગે છે, માટે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા આ તરફ. મેં અહીંયા મૂક્યો, અહીંયા ડિસ્કા આ તરફ. હવે ખબર પડી જ ગઈ હશે ભાઈ. સીધી નથી દોરાણી, હા લ્યો હા ઈ. તો જોયું કે ધન વિદ્યુત ભારિત સ્ત્રોત હોય તો એમાંથી બહાર નીકળતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દેખાય છે, માટે એવું લખાય કે ધન વિદ્યુત ભાર માંથી ક્ષેત્ર રેખાઓ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જો અત્યારે જ લેવાની છે, ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો હું એમ કહ્યું કે આમાંથી ઉદ્ભવે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવે છે. એનાથી ઊંધી વાત કે જ્યારે મેં -Q વિદ્યુત ભાર એટલે કે ઋણ વિદ્યુત ભારિત સ્ત્રોત લીધો, તો મેં જોયું કે આના કરતાં એકદમ ઊંધી વાર્તા, એટલે કે આની ક્ષેત્ર રેખાઓની દિશા અંદરની તરફ આવતી હોય એવું લાગ્યું. આમ અંદરની તરફ આવતું હોય એવું લાગ્યું. કે અહીંયા હું કોઈ Q0 મૂકું તો એના પર લાગતું બળ ડિસ્કાન અને નીચે આવે છે, એટલે કે બળની દિશા આ દિશામાં, તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ અંદરની તરફ. માટે આવું લખાય કે ઋણ વિદ્યુત ભાર માં ક્ષેત્ર રેખાઓ અંત પામે છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા બની. એક પહેલી લાક્ષણિકતા કે ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. કમ્પ્લીટ વાત. તો જો આની ઉપરથી પૂછાયેલો એક ઝીણકો કેવો પ્રશ્ન, ઝીણકો કેવો પ્રશ્ન. પ્રશ્ન આમ હતો કે એમ દળ ધરાવતા પ્રવાહીના બુંદને સમતોલવા જરૂરી એમ દળ ધરાવતા પ્રવાહીના બુંદ પર ક્યુ વિદ્યુત ભાર છે, તો તેને સમતોલવા જરૂરી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કયો.
આવો પ્રશ્ન છે. તો જો આ કોઈ બૂંદ, એના પર વિદ્યુતભાર છે Q અને એનું દળ છે M. હવે આને સમતોલવાનું છે, આને સમતોલવાનું છે. અત્યારે તો કે હવામાં મૂકેલું છે, નીચે એક mg બળ લાગે છે, એનું પોતાનું જે દળ હોય એ mg લાગે છે. તો આને આપણે સમતોલવાનું છે, એટલે કે આને નીચે પડતો બચાવવાનો છે, નીચે પડતો બચાવવાનો છે. તો બે રસ્તા છે. કાં તો હું ઉપરની તરફ ઋણ વિદ્યુત ભારિત ગોઠવી દઉં, ડિસ્કેન ડિસ્કેન ડિસ્કેન, તો એ શું કરશે તો કે આ ઋણ આ ધનને પોતાની તરફ ઉપર ખેંચશે, ઉપર ખેંચશે. એટલે કે એમ કહેવાય કે QE બળ. આવું લખ્યું નહોતું ભાઈ, F બરાબર Q ઇન્ટુ E, પછી E બરાબર સૂત્ર મેળવ્યું હતું F/Q0, આવું સૂત્ર મેળવ્યું હતું. તો એના પરથી મેં કીધું કે આના પર લાગતું બળ, આ જે વિદ્યુતભાર છે એના ગુણાકારમાં E, વિદ્યુત ક્ષેત્ર આપણે ધારી લીધું કે E છે, આ દિશામાં છે. જો ઋણ ગોઠવું તો, ને જો કદાચ હું ધન ગોઠવું તો ધન ગોઠવું તો પણ એ જ વાર્તા, તો પણ એ જ વાર્તા. જો કે આ છે ધન છે, પોતાની તરફથી દૂર જતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બનાવે, એટલે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જાય છે. તો હવે આ ઉપર તરફ જો, હવે એટલે દૂર, હવે વાળો આપણો કાઠિયાવાડીનો હવે નહીં, હવે એટલે દૂર, તો આ ઉપરની તરફ જો QE, તો એ જ વાત થાય. તો સમતોલિત અવસ્થામાં કીધું ને કે સમતોલવાનો છે ને આપણે, જો સમતોલવાનો છે, તો સમતોલાતા હોય ત્યારે બે બળ છે એ સમાન થતા હશે, એટલે કે QE બરાબર mg, આ QE બરાબર mg. આપણને પૂછ્યું છે E નું મૂલ્ય, તો E બરાબર mg અપોન Q. જો આ લોલીપોપ પ્રશ્ન, આની ઉપરથી એક કન્સેપ્ટ હતો. આ પ્રશ્ન પૂછાઈ ગયો એક વખત જુલી 2015માં, ને કોઈ પણ ચેન્જીસ કર્યા વિના આ જ પ્રશ્ન પૂછ્યો છે માર્ચમાં 2019. હા બસ. ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ અંત પામે છે. ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. આ શું વાત છે? તો જો આ ક્ષેત્ર રેખાઓ, દાખલા તરીકે હું લઉં આ બાજુ +2Q અને આ બાજુ મેં લીધો એક -Q. તો નિયમ એવો છે કે ધનમાંથી ઉદ્ભવે તો અહીંયાથી ઉદ્ભવતા હશે ને આમાં અંત પામે. તો જો આને દેખાણી કે મારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, હું આની અહીંયા મોકલું તો ત્યાં અંત પામી જશે. અને કોઈ પણ દુનિયાની સિસ્ટમ હોય ને શીતલા ભરત તમે પૂછો કે તારે શું કરવું છે, તો કે મારે સ્થાયી થવું છે. તો જો ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે ત્યારે વધારે સ્થાયી હોય, માટે અહીંયાથી નીકળી અહીંયાથી નીકળી અહીંયાથી નીકળી અહીંયાથી નીકળી અહીંયાથી નીકળી. હવે બધી કંઈ નહીં વહી જાય, બધી ક્ષેત્ર રેખાઓ કંઈ અંત પામી નહીં જાય, બરાબર, બધીની અંત પામી જાય. કેમ? તો કે ભાઈ અહીંયા 2Q વિદ્યુતભાર છે, આની સહન શક્તિ એટલી નથી કે બધી ક્ષેત્ર રેખાઓ કંઈ લઈ લે, એટલી બધી સહન શક્તિ નથી. હા, જો કદાચ અહીંયા હું 2Q ને બદલે ખાલી Q લખું, ખાલી Q એટલે કે +Q લખું, તો એમ કહી શકું કે અહીંથી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળી એ બધી અહીંયા પાછી આવતી રહી, તો કહી શકું. જો આવું હોય તો હું કહી શકું, જો અહીંયાથી આ બધી નિયમનું પાલન થવું જોઈએ. બીજી આવી જાય એટલે પેલું નહીં ભૂલી જવાનું. જો ક્ષેત્ર રેખાઓ અંદર તરફ માઇનસથી અંદર તરફ છે, જો અંત પામે છે માઇનસમાં, અને ધનમાંથી ઉદ્ભવે છે, એ જ દિશામાં છે. પણ મેં અહીંયા લીધા છે 2Q, +Q લીધા તો દોડ નાખજો આકૃતિ આ, પણ મેં લીધા છે +2Q. તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ ઘણી બધી વધારે નીકળે છે, ને જ્યારે અહીં અંત થોડીક એવી જ પામે છે. થોડીક એટલે વધારે ભાઈ, પણ અહીંયા ઓછી ક્ષેત્ર રેખાઓ છે ને અહીંયા વધુ ક્ષેત્ર રેખાઓ છે. તો જો કીધું છે ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે ને. આ જો સમપ્રમાણમાં છે, આનું મૂલ્ય વધારે છે તો ક્ષેત્ર રેખાઓ ઝાઝી નીકળે, એનું મૂલ્ય નાનું એવું છે તો ક્ષેત્ર રેખાઓ ઓછી નીકળે. કદાચ આવું આપી દીધું હોય તો કે ભાઈ આ પણ પ્લસ, તો કેવી ઘટના બને, તો આની રચના કેવી બને જોઈએ. આલ્યો હા, શાકી જ નાખો આખું યાર, મૂળ પકડ નાખો. +2Q અને ઇસ તરફ બી +Q, તો ક્ષેત્ર રેખાઓ આને એમ થાય કે હાલો નહીં અહીં જાય, આલા આ તો પ્લસ છે, તો અહીંયાથી ભાગવાનો પ્રયત્ન કરે, અહીંયાથી ભાગવાનો પ્રયત્ન કરે, અહીંયાથી ભાગવાનો પ્રયત્ન કરે, આ ભાગવાનો પ્રયત્ન કરે, ઢીસકા 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 આ તરફ, તો કે હા ન્યાય ભાગવાનો પ્રયત્ન કરે. પણ આની ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘણી ઓછી હોય. કેમ?
કેમ ઓછી? આનું મૂલ્ય છે એ ઘણું નાનું છે ભાઈ. જો આનું મૂલ્ય છે એ નાનું છે. જો કહી ગયું આ રહ્યું, આનું મૂલ્ય નાનું છે, આનું મૂલ્ય મોટું છે. એટલે અહીંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે, અહીંયા જે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ ઓછી. બસ. હવે નીટ 2014માં નહીં, 14 હતો યાદ નથી, પણ પ્રશ્ન આવો પૂછાણો હતો એકાદી પરીક્ષામાં. પછી કહું તમને સાલો આડી જોઈને. પ્રશ્ન આવો પૂછાણો હતો કે અહીંયા કંઈક વિદ્યુત ભાર છે અને અહીંયા કંઈક વિદ્યુત ભાર છે. આ ક્ષેત્ર રેખાઓ આવી રીતે કંઈક છે. તો આને પેલો કીધો અને બીજો કીધો. તો બંને પર વિદ્યુત ભાર ક્યાં છે? આ Q1 દાખલા તરીકે આ Q1 છે, આ Q2 છે. તો Q1 અને Q2 અનુક્રમે કેવા હશે? પ્લસ માઇનસ ધન એવા બધા પ્રશ્ન ઓપ્શનમાં હતા. એવા બધા ઓપ્શનમાં હતા. કયો શું આવવું જોઈએ? આ પ્રશ્ન પૂછાણો હતો 1994માં. જે નીટ નહોતા કહેતા લોકો, એને AIPMT તરીકે ઓળખતા. ત્યારે આવો પ્રશ્ન પૂછાણો હતો કે ભાઈ આ ક્ષેત્ર આવી કંઈક રચના છે, તો Q1 અને Q2 અનુક્રમે ધન હોવા જોઈએ, ઋણ હોવા જોઈએ, પછી ધન ઋણ હોવા જોઈએ કે ઋણ ધન હોવા જોઈએ કે કેવા હોવા જોઈએ? તો જો બંનેની ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવે છે, અંદર તરફ આવે છે, તો આ નક્કી બે કેવા હોવા જોઈએ? ઋણ વિદ્યુત ભારિત હોવા જોઈએ. બસ આ લોલીપોપ જ હતો. વિદ્યુત, હા એ કરી નાખજો, ઋણ વિદ્યુત ભારિત જવાબ આવે છે. હાલો પૂરું. ત્રીજું, ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને અથવા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાને રજૂ કરે છે. વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાને રજૂ કરે છે. પ્રબળતા ન કહું તો એમ કહી શકું કે વિદ્યુત ક્ષેત્રની સાથે સમપ્રમાણમાં છે, પણ અહીંયા હું શબ્દ વાપરું પ્રબળતાને રજૂ કરે છે. કઈ રીતે? તો જો આની ઉપરથી એક મસ્ત વાત છે કે જો તમને કંઈક આવી આકૃતિ આપી, આ પોઈન્ટ આપા, અહીંયા કોઈ પોઈન્ટ A આપ્યો, આ બાજુ કોઈ પોઈન્ટ B આપ્યો અને આ બાજુ કોઈ પોઈન્ટ C આપ્યો, અને તમને પૂછ્યું કે ભાઈ કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે? તો કીધું કે ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા રજૂ કરે છે. જ્યાં ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે, ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ, ત્યાં ઈનું મૂલ્ય વધુ. તો ક્ષેત્ર રેખાઓની ગીચતા ક્યાં વધારે છે? જો અહીંયા ગીચતા એની વધારે છે, અહીંયા પણ ગીચતા એની વધારે છે. જો બે હેરખી જામ તો દેખાઈશ. એટલા માટે આ પ્રશ્નમાં એવું બનશે, ઘણી જગ્યાએ તમે આ પ્રશ્ન જોયેલો છે, EA બરાબર EC. એમ કહેવાય કે આ બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન અને B કરતાં ઘણું મોટું. કેમ? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે નિર્બળ હશે, ક્ષેત્ર રેખાઓ એકબીજાથી ઘણી દૂર છે. બરાબર, કમ્પ્લીટ. હવે આની ઉપરથી આપણે સમાન વિદ્યુત ક્ષેત્રને ઓળખવાનું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો અહીંયા જ વાત લખી નાખું કે જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો એમ કહેવાય કે સમાન વિદ્યુત ક્ષેત્ર હશે. સમાન વિદ્યુત ક્ષેત્ર હશે. આ કરોળિયાના ઝાડા દોરતા હોય ને એને જેવી જ વાત છે. કેમ એમાં ગોળ કુંડળા કરતા હતા, એવી જ રીતે આને પણ આપણે દોરવાના છે. તો જો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે એકબીજાથી સમાન અંતરે અને સમાંતર હોવી જોઈએ. જો આ એકદમ સમાંતર અને સમાન અંતરે તો ન લાગતી હોય તો કરી નાખજો, પણ એકબીજાથી સમાન અંતર એટલે કે આ અંતર જેટલું હોય એટલું જ આ અંતર હોવું જોઈએ અને એટલું જ પાછું આ અંતર હોવું જોઈએ. તો જ આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જો આવું આપી દીધું હોય તો આને સમાન વિદ્યુત ક્ષેત્ર કેવું કે ન કેવું? અને સમાન વિદ્યુત ક્ષેત્ર કેવું કે ન કેવું? જો ખરેખર આ અંતર તો સમાન છે. જો
આ અંતર તો સમાન છે, પણ એકબીજાને સમાંતરે દેખાય છે. જો પણ હું થોડીક જ વારમાં હું તમને દિશાનો કોન્સેપ્ટ શીખવાડી. તો આની દિશા છે એ ઊંધા સીધી છે. કેમ? તો કે અહીંયાથી તમે દિશા કાઢો તો આ દિશામાં મળશે, અહીંયા પાછી દિશા કાઢો તો આ દિશામાં મળશે, વળી આને સેજ લંબાવો તો આની દિશા કાઢો તો આ દિશામાં મળીએ. તો જો બધી જગ્યાએ દિશા છે એની કંઈક જુદી જુદી છે. આ દિશાવાળો કોન્સેપ્ટ આડી લઈ ત્યારે કહો કેવી રીતે આ દિશા મેં કાઢી, બરાબર. પણ અહીંયા દિશા બધાની જુદી જુદી છે, માટે આમાં દિશા બદલાય છે. એમ કીધું દિશા બદલાય છે, જેથી આ સમાન વિદ્યુત ક્ષેત્ર નથી. કેવું છે? અનિયમિત અથવા અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં કાયદેસર આમ જ હોવું જોઈએ. આ ભાઈ લીટી હેરખી ન દોરવાની, સ્પેસિંગ હેરખું નથી કરીને એકજો એકબીજાથી સમાંતર અને સમાન અંતરે રહેલી હોય છે. ને વધારામાં દરેકનું મૂલ્ય, આનું જે મૂલ્ય હશે એ પણ સમાન અને દિશા હશે એ પણ સમાન, તો જ એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આવો કિસ્સો આપી દીધો યાદ રાખજો કે એમાં દિશા સમાન નથી, મૂલ્ય સમાન છે. હા, આ જોયું સ્પેસિંગ એનું મૂલ્ય દર્શાવતો મૂલ્ય સમાન છે, પણ એની દિશા સમાન નથી, માટે એ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. એ દિશા કઈ રીતે તમે નક્કી કરી હતી? એ દિશા કઈ રીતે નક્કી કરી હતી? તો લ્યો હું એની દિશાની વાત કરી દઉં કે ક્ષેત્ર રેખા ઉપર દોરેલો સ્પર્શક, ક્ષેત્ર રેખા પર દોરેલ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો જો કંઈક આવી વાત હોય કે ભાઈ આ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આના પર તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા જોતી હોય તો આ રહ્યો, આની પરથી સ્પર્શક દોરો, ઠીક છે, આની પરથી સ્પર્શક દોરો આ બાજુ, એવી રીતે આમ વચમાંથી નીકળતો હશે તો આની પરથી હું વિદ્યુત ક્ષેત્ર રેખા સ્પર્શક દોરું તો આ દિશામાં, આના પરથી સ્પર્શક દોરું આ દિશામાં છે. વળી એમ નીચે પાછી જતી હા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ નીચે તરફ જાય છે તો આમાં ક્યાંક સ્પર્શક દોરો, આને ક્યાંક સ્પર્શક દોરો, જો આ નીચે તરફ. તો દિશા ગણવી હોય તો એના સ્પર્શકની દિશા લઈ લેવાની, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા મળી જાય. લ્યો આમાં તો કંઈ કાઢ લેવા જેવું નહોતું. ચોથા મુદ્દામાં તો દિશા કાઢવામાં કંઈ અઘરું નથી, સ્પર્શકની દિશા લઈ લ્યો એટલે પૂરું. હવે સાંભળજો, બે અથવા એમ કહેવાય કે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદી શકે નહીં. કેમ ભાઈ? તેનું કારણ હું આ બાજુ આપું. એકબીજાને છેદી શકે નહીં તો એનું કારણ આપું. જો એનું કારણ આપું, ધારો કે એકબીજાને છેદે, સાબિતી કોઈ વસ્તુની સાબિતી આપવી તેની બે રીત હોય. કાં તો તમે લીગલી હાલો, કાં તમને ખબર છે કે આવું થવાનું છે તો એનું ઊંધું ધારીને પછી સાબિતી આપો. તો હું અહીંયા ઊંધું ધારું. ધારો કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, હાલ્યો એકબીજાને છેદું. હાલ્યો આ પેલી ક્ષેત્ર રેખા, હું પેલા માર્કરમાં ઇંક પૂર લઉં. હા, તો ધારો કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો આ પેલી ક્ષેત્ર રેખા આમ ગઈ અને બીજી ક્ષેત્ર રેખાઓ આમ આવી. હાલો આ પેલી ક્ષેત્ર રેખાની દિશા કંઈક આ બાજુ છે, આ ઘાટી થોડીક દર્શાવી દો એટલે ખબર પડે કે આ ક્ષેત્ર રેખા, ને આ બીજી કંઈક આ બાજુ. જો આ ક્ષેત્ર રેખાઓ બે એકબીજાને છેદી. હવે તો કે જો છેદે તો છેદન બિંદુ પાસે છેદન બિંદુ કોને કહેવાય? આને છેદન બિંદુ કહેવાય કે જે છેદે છે. તો હું છેદન બિંદુ પાસે આ પેલી ક્ષેત્ર રેખાને લીધે હું સ્પર્શક દોરું તો એ કંઈક આ દિશામાં મળશે, આની દિશામાં મળશે, બરોબર? એટલે આ દિશામાં મળશે, આ E1. ને હું બીજાના લીધે જો ત્યાં સ્પર્શક દોરું તો આ બાજુની દિશામાં, એટલે કે E2. તો અહીં છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે છે, જે વાસ્તવમાં શક્ય નથી. માટે
આપણી ધારણા ખોટીની છે. ખોટીની છે આપણી ધારણા. માટે આપણી ધારણા ખોટી હોવી જોઈએ કે ધારો કે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદે. ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી ન જ હોય. કેમ? આ કારણ આપી દીધું. બરાબર. 2 માર્ક પર પૂછાય કે હા લોલીપોપ જ છે તો ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આ જ્યાં પણ મેં ક્ષેત્ર રેખાઓ શબ્દ વાપર્યો છે ને એટલે તમારે સમજવાનું છે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. કેમ સાહેબ? આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવશે એટલે આને મિક્સ નહીં કરતા હો. આ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એટલે અહીં લખું કે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. કેમ ભાઈ? આપો એનું કારણ. આ લ્યો તૈયાર જ છું, હું ક્યાં ના પડું છું. કે ધારો કે ભાઈ આ પ્લસ ક્યુ, આ પ્લસ છે ને આ માઇનસ છે, તો અહીંથી આમ આવ્યો ને એવું ધાર લો કે વળી પાછું ત્યાંથી અહીં આવ્યો. કીધું ને ભાઈ 2 સાબિત કરવાની રીત છે. એક હવળેલી હાલ આવું ને એક ઊંધેલી ધાર આવું. તો ધારો કે બંધ ગાળા રચે છે. ધારો કે બંધ ગાળા રચે છે. અમે માની લીધું કે બંધ ગાળો રચે છે. હાલો બંધ ગાળો રચ્યો. આ બંધ ગાળો રચ્યો. 1 મિનિટ. યા આ બંધ ગાળો રચ્યો. હા બરાબર. હાલો બંધ ગાળો રચ્યો એવું થાય. આ ક્ષેત્ર રેખાઓ અહીંથી ગઈ 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 આવું તારું. બરાબર. હાલો આ બંધ આને બંધ ગાળો થોડો કહેવાય. એ તો પાછી ક્ષેત્ર રેખાઓ હતી. અહીંથી આમ અંદરની તરફ બંધ ગાળો રચ્યો. તો હું એવું ધારતો આવું. એક પહેલી વાત તો જો અહીંયા જ ખોટી પડી ગઈ કે માઇનસથી કોઈ પ્લસ તરફ ન જાય, પણ એવું ધાર્યું છે કે બંધ ગાળો રચે છે. કદાચ ઊંધું સીધું કરીએ તો એની જ વાત રહે. તો એવું ધારો કે હું અહીંથી નીકળો, અહીંથી નીકળો, અહીંથી નીકળો, અહીંથી નીકળો, અહીંથી નીકળો, અહીંથી નીકળો, તો દરેક જગ્યાએ તમે બળની દિશા જો. બળની દિશા જો. આ તરફ, આ તરફ, આ તરફ, આ તરફ, આ તરફ. એવી રીતે બધી દરેક દિશામાં બળની દિશા અહીંયા બળ આ તરફ, આ તરફ, આ તરફ. અને સ્થાનાંતરની દિશા એ પણ એ જ દિશામાં. કેમ? તો હું અહીંથી હાલો, અહીંથી હાલો, આખે આખું ભ્રમણ કર્યું ને તો આ દરેક કિસ્સામાં W બરાબર F ઇન્ટુ ડી, F ઇન્ટુ ડી, F ડી કોસ થીટા, F ડી કોસ 0. કોસ 0નો જવાબ, કોસ 0નો જવાબ 1 માટે મળે છે આપણને આના બરાબર F ઇન્ટુ ડી. એટલે મારે એની સાથે કંઈ લેવા દેવા નથી, પણ આ કાર્ય તમે જો, આ એક્સટર્નલ આપણે જાતે કર્યું હોય તો આ કાર્ય જો, એ કાર્ય છે એ પોઝિટિવ મળે છે. આ ખબર હોય છે 11મા ધોરણમાં આવતું હતું. હવે આ કાર્યનું મેં ગણતરી કરી તો આ કાર્ય છે અત્યારે પોઝિટિવ આવે છે. ને તમે કદાચ એવું ભણ્યા જશો ને ન ભણ્યા હોય તો આ વાતને ગાંઠ બાંધીને યાદ રાખી લેજો કે જો સંરક્ષી પ્રકારનું બળ હોય તો જે સ્થાનેથી તમે નીકળો ને એ જ સ્થાને પાછા પહોંચો તો એ દરમિયાન તમે કરેલું કાર્ય શૂન્ય થાય અને થાય. શું કીધું મેં? સંરક્ષી પ્રકારનું બળ હોય, સંરક્ષી પ્રકારનું બળ હોય અને એમાં તમે જે સ્થાનેથી નીકળ્યા એ સ્થાને પાછા આવો તો તમે કરેલું કુલ કાર્ય શૂન્ય થાય. અહીંયા સંરક્ષી પ્રકારનું જ બળ છે. આ W એક્સટર્નલ લખ્યોનો અર્થ પણ સંરક્ષી પ્રકારનો છે કે સંરક્ષી બળની વિરુદ્ધ મેં કાર્ય કર્યું એની વાત છે. તો આ સંરક્ષી પ્રકારનું જ બળ છે. આ સંરક્ષી પ્રકારનું જ બળ છે. તો જો કાર્ય મને પોઝિટિવ મળ્યું માટે હું કહું કે W એક્સટર્નલ 0 મળવું જરૂરી. શું કરવા? તો કે સંરક્ષી પ્રકારના બળ દ્વારા થતું કાર્ય W બંધ ગાળા પર થતું કાર્ય કોના દ્વારા? સંરક્ષી બળ દ્વારા. એ 0 થવું જ જોઈએ. એ 0 થવું જ જોઈએ. અહીંયા થતું નથી. માટે હું કહું કે આપણી ધારણા ખોટીની છે. ખોટી છે. જો આ મેં એનું કારણ આપી દીધું. હા થોડુંક લાંબુ થઈ ગયું. આ થોડુંક અઘરું પડી ગયું તમારે, પણ એમ સમજો આ બળ અહીંથી નીકળો એ જ વાત. અહીંથી દિશા વળી પાછી આમ નહીં લઈ લીધા તો બંધ ગાળો નથી તો એ ક્ષેત્ર રેખા જ બની ગઈ. આપણે બંધ ગાળાની વાત છે કે અહીંથી આમ આવ્યો ને પાછું ત્યાંથી આને
અને આ જ લાઈન પાછી ત્યાંથી અહીંયા વહી આવી. તમે કદાચ અહીંથી આમ લઈ લો તો, અહીંથી આમ લઈ લો તો તોય તો આની ક્ષેત્રરેખા થઈ ગઈ. આપણે ક્ષેત્રરેખા નહીં, આપણે અહીંથી આમ ગઈ ને એને જ પાછી આવી, એ સમજવું. એટલા માટે આપણે દિશા આ બાજુ લીધી. બરાબર? હા, તો આ કારણ કહી દીધું. તો જો આ બધી જે મેં લખી 6 પૂરી નથી થઈ જતી, પણ આ તો કહી દઉં બચાડે કે આ દરેક વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા છે. આ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. અને 2 થી 3 માર્ક્સમાં ઘણી વખત પૂછાઈ જાય છે. તો આ 6 મુદ્દા તો લખી જ નાખવાના. જો 3 માર્કમાં પ્રશ્ન પૂછ્યો હોય તો 2 માર્કમાં લખાય તો તમારી મરજી, 4 લખો ને 6 લખો, એ તમારી મરજી, પણ 6 મુદ્દા તો ફરજિયાત આવવા જ જોઈએ. હા, બરાબર. હા, સતત ક્ષેત્ર રેખાઓ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી. અચ્છા, પછી તો વિદ્યુત ક્ષેત્ર પૂરું નથી ને તમે આ વિદ્યુત સ્થિતિમાન ઘાલી દીધો. આવીએ તો કહી દઉં, બટન ગોખી મારો યાર, તમારું તો કામ છે એ ગોખવાનું. તો ક્ષેત્ર રેખાઓ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફની હોય છે. હા, બરોબર જ વિડીયો હાલે છે. તો આ વી હાઈ, HIGH, વી હાઈથી વી લો તરફની હોય છે. 8 ક્ષેત્ર રેખાઓ સળંગ હોય છે, જેથી તેમાં ભંગાણ, વિચ્છેદન કે ગાબડા જોવા મળતા નથી, અથવા ગાબડા હોતા નથી. કહેવાનો અર્થ એવો છે કે એવું ન બને કે વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંથી ગઈ તો ખરી, વળી તો કે એ નાસ્તો પાણી કરવા ઘેર વહી ગઈ ને વળી પાછી અડધેકથી શુમ નારીને નીકળી. એવું નથી થતું. કેમ બધી રોકેટ જતી હોય આકાશમાં, રોકેટ પહેલાં ગઈ શુમ 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 શુમ, પછી તો કે ઘડીક દેખાણી દઈને વળી પાછી શુમ નારીને દેખાણી. એવું કંઈ નથી થતું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગે સળંગ હોય છે, એકદમ લાઈન ટુ લાઈન. ભલે ત્રાહા વાકી જતી હોય એ વાત નથી. હા, એવું બને ભાઈ, એની હા બાજુમાં આમ જતી હોય ને પ્લસ વિદ્યુત પર ગોઠવી દો તો આમ દિશા બદલી નાખીએ, કે આમ દૂર જતી હોય ને તમે ઋણ ગોઠવી દેશો તો એ તરફ આવશે, એવું બનશે. પણ એવું નહીં કે ભાઈ અહીંયા એટલામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગાયબ થઈ ગઈ, વળી પાછી અહીંથી ચાલુ થાય, એવું કંઈ નહીં બને હો. એટલે ભંગાણ કે વિચ્છેદન કે ગાબડા હોતા નથી. કેમ સાહેબ એવું ન હોય? તો કે જે વિદ્યુતીય બળ છે એ સતત બળ લગાડે છે, એક ધારું બળ લગાડે છે. કેમ? પાણી છે એક ધારું આવતું હોય તો એ સતત બળ લગાડે એમ કહેવાય. ને જે મોટર ઉપડે, મોટર ચાલુ કરી તો ઘડકે પાણી આવતું હોય તો એ બળ લગાડે, એ સતત ન કહેવાય, અસતત કહેવાય. આનું સારામાં સારું એક્ઝામ્પલ તો કે તમે પાણીનો પ્રેશરથી મારો તો એ સતત બળ લાગતું હોય એમ કહેવાય. સતત ફટાફટી બોલતું બળ લાગે છે. ને તમે કોઈ માણસને કાકરા મારો તો વચમાં કંઈક ગેપ રહી ગયો ને ભાઈ, પહેલો તમે કાકરો વચમાં કરીને કાકરો મારે, પછી તમે બીજો ખિસ્સામાંથી અહીંયા હાથ નાખો, ખિસ્સામાંથી કાકરો કાઢો, અથવા અહીં હેઠો પડ્યો ત્યાંથી કાકરો લો, એટલી ઘડીની વાર તો લાગે ને, સમય તો લાગે ને. તો એ સમય વચમાં લાગતું હોય તો જે પછી તમે બળ લગાડો છો એ કાર્ય અસતત થઈ જાય. બરાબર સમજાણું? સતત ને અસતતમાં તો અરે યાર ડિઝાઇન થઈ ગઈ. હાલો બરાબર લખી નાખજો. હવે જાઓ દે. હાલો, તો ગાબડા હોતા નથી. દૂર જતા, આમાં જ એક વાત લખી દઉં કે દૂર જતા એટલે એમ કહેવાય કે વિદ્યુત ભારિત તંત્રથી, જે તંત્રમાંથી, જે કરોળિયામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઝાડા બહાર નીકળે છે, એનાથી તમે જેમ જેમ દૂર જાઓ એમ આની પ્રબળતા છે ઘટતી જાય. એટલે એમ લખું કે વિદ્યુત ભારિત તંત્રથી દૂર જતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પ્રબળતા ઘટે છે. પ્રબળતાની પણ તીવ્રતા કહી દો, એની તીવ્રતા ઘટે છે. આ લ્યો,
દૂર દૂર જાઓ એમ વિદ્યુત ક્ષેત્રની આમ જો આપણે પ્લસ ક્યુ દોર્યો હતો ને, આ પ્લસ ક્યુ. તો જો અહીંયાથી તમે ક્ષેત્ર રેખાઓ જોશો, આ પ્લસ ક્યુ દોર્યો હતો તો અહીંયા કોઈ બિંદુ ધારો તો જો એમાં ક્ષેત્ર રેખાઓ બધીમાં પાસ પાસે છે. પછી જો અહીંયા એક બિંદુ ધારો તો ત્યાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા આમ જો દૂર દૂર છે, ઘણી દૂર દૂર છે, એટલે એમ કીધું કે એની તીવ્રતા ઘટે છે. એ જ રીત પાછી માઇનસમાં પણ, આ જો પ્લસ માઇનસ છે તો અંદર આવતી દિશામાં હોય કોડાવ મને ખોટું લખાવે છે. આની બાજુમાં નથી ભાઈ, ઘણો સેટો છે, ધારી લેજો. તો અહીંયા આ બાજુના આ જેમ જેમ તમે દૂર જાઓ એમ તીવ્રતા છે ઘટતી જાય. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હતું, દૂર 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 એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ઘટતું જાય છે, એટલે કે એની તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની તીવ્રતા ઘટતી જાય છે. બરાબર. અને આ અનંત અંતર સુધી ફેલાયેલી હોય છે. ક્યાં સુધી? અનંત અંતર સુધી. પણ શરત એ છે કે દૂર દૂર જાઓ એમ એની તીવ્રતા ઘટતી જાય. જો બાકી આ ક્ષેત્ર રેખાઓ અનંત સુધી વિસ્તરેલી હોય છે. લખી નાખજો વાતો, અનંત સુધી વિસ્તરેલી હોય છે. હા બરાબર. નોવા કંઈક ગાયબ કરવું પડશે તો કરી નાખીએ ગાયબ. 7મો 8મો જાવ દો ભાઈ. 9મો ક્ષેત્ર રેખાઓ સુવાહકની સપાટીને લંબ, સુવાહકની સપાટીને લંબ હોય છે તથા સુવાહકના ગર્ભમાં, ગર્ભ એટલે કે એના પેટમાં સુવાહક કોઈ દરમે એના અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, સુવાહકના ગર્ભમાં ક્ષેત્ર રેખાઓ પ્રવેશી શકતી નથી. શક્તિમાન વાળો લખી નાખો, પ્રવેશી શકતી નથી. બરાબર છે, શક્તિ જ શક્તિ આવે, પ્રવેશી શકતી નથી. બરાબર છે. આ ક્ષેત્ર રેખાઓ સુવાહકની સપાટીને લંબ જ હોય છે હંમેશા. તમે ગમે અહીંયાથી આપાત કરશો પણ એ લંબ જ બનવાની છે. 100%ની વાત છે આમાં. લંબ કદાચ મારાથી ન બને તો તમે કરી નાખજો, પણ હોય છે હંમેશા ને હંમેશા લંબ જ. આ લંબ નથી દેખાતી, ઉપરથી ક્યાંકથી આવતી હશે ને લંબ બને છે. આ પણ લંબ બને. તો એવી જ રીતે ગોઠવાયેલી હશે કે જેથી લંબ બને. પછી અંદર આવતી દિશામાં હોય ને બહાર જતી દિશામાં હોય, પણ હંમેશા આ સુવાહકની સપાટીને લંબ હશે. અને અંદર તો કે ક્ષેત્ર રેખાઓ જરાય નહીં હોય. એટલે હું લખી નાખું નીચે એક વાત કે ક્ષેત્ર રેખાઓ ન હોય એનો અર્થ એ છે કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નહીં હોય. ક્ષેત્ર રેખાઓ ની સંખ્યા 0 એનો અર્થ શું થાય છે તો કે વિદ્યુત ક્ષેત્ર 0. જ્યાં ક્ષેત્ર રેખાઓ નથી ત્યાં વિદ્યુત ક્ષેત્ર ખરેખર 0 છે. માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એનું ગર્ભ કીધું, એટલે કે આ એનું પેટ, એના પેટમાં આ સુવાહકના પેટમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રવેશી શકતી નથી, એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. આનું કારણ હું તમને આપીશ અને જરૂર આપીશ ચેપ્ટર નંબર 2માં. ભાગનું નામ છે સુવાહક. ત્યાં એના ગુણધર્મમાં હું આની વાત કરીશ. બરાબર. તો આજનો લેક્ચર બસ અહીં સુધી જ. 10 જેટલી છે લાક્ષણિકતાઓ, એમાંથી આ આવી તો કાઢી નાખવાની છે. આમાં કંઈ દમ વિનાની છે, ખોટખાપણ વાળ્યું શેષ તમને લખાવી પડે, એટલે ખારા પાણીના માછલા રહ્યા ને. હા તો બસ આ વાત છે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. કાલે કંઈક નવી વાત કરશું. ત્યાં સુધી જેટલું કરાવ્યું એટલું તમે કરો, બાકીનું મારું કામ કરવાનું છે, હું મારું કામ કરું. ડાયરાને રામ રામ.